નવરાત્રિના 7મા દિવસે કાલરાત્રિ માતાની આરાધના અને પૂજા કરવામાં આવે છે. આ માં દુર્ગાનું સૌથી શક્તિશાળી, ભયંકર અને રૌદ્ર સ્વરૂપ છે, જે તમામ ભય અને અંધકારનો નાશ કરનાર છે. પ્રાચીન કથાઓ અનુસાર જ્યારે પૃથ્વી અને સ્વર્ગલોકમાં અસુરોનો આતંક ખૂબ વધી ગયો હતો, ત્યારે દેવતાઓ ખૂબ જ ભયભીત થઈ ગયા. શક્તિના આહવાનથી માતા દુર્ગાએ પોતાના રુદ્ર સ્વરૂપ તરીકે કાલરાત્રિનો અવતાર ધારણ કર્યો. તેમના પ્રચંડ તેજ અને શક્તિથી સમગ્ર બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. તેમનો રંગ અતિ કાળો છે, તેમના વાળ ખુલ્લા છે અને તેઓના 3 નેત્રોમાંથી અગ્નિ જેવી જ્વાળા નીકળે છે. તેમના 4 હાથ હોય છે, એક હાથ અભય મુદ્રામાં, એક હાથ વરદ મુદ્રામાં, બીજા 2 હાથમાં ખડગ અને લોખંડનું હથિયાર હોય છે. તેમનું ભયાનક સ્વરૂપ ખરેખર દુષ્ટ શક્તિઓ માટે જ છે. તેમનું સ્વરૂપ ભલે ભયાનક લાગે, પરંતુ તેઓ પોતાના ભક્તોને હંમેશા સુરક્ષા આપે છે. તેમની આરાધનાથી ભય, અંધકાર અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. જેમ માં કાલરાત્રિ અંધકારનો નાશ કરીને પ્રકાશ આપે છે, તેમ ગર્ભવતી માતાએ પણ પોતાના મનમાંથી દરેક ભય દૂર કરીને સકારાત્મકતા જાળવી રાખવી જોઈએ. નવરાત્રિના 7મા દિવસે માતાની આરાધના કરવાથી ગર્ભવતી માતાને નિર્ભયતા, સુરક્ષા અને આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે.